મસ્ત મીઠું પાણી અને તીખું પાણી. સરપ્રાઈઝ ઉપર પાણી ભરી ગયું. કેમ ઈચ્છા હતી કે આખે પાટા બાંધીને આમ સરપ્રાઈઝ સરસ મજાની છે. કાંઈ કે વધુ ઘટ્યું ખાઈ આવીએ. ઢોસા નહીં થાય, ઢોસા ના પાડી દીધી, ડાયરેક્ટ ના પાડી દીધી. હાલો આપણે હવે ઘરે રોટલા ખાઈ લેવા હારા. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. આજે સરસ મજાનો ખુશીનો દિવસ છે. કેમ કે આજે શું છે? બર્થડે. વેદુભાઈનો બર્થડે છે. તો બધા વેદુભાઈને હેપી બર્થડે કહી અને વિશ કરી દેજો. હેપી બર્થડે દીકુ. થેન્ક યુ. વેદુભાઈનો બર્થડે છે તો વેદુ શું કરવાનું છે આજે? વેદુ હે જે કરવું હોય. વેદુની ગિફ્ટ તો હું લઈ આવી છું. ઘણી બધી ગિફ્ટ વેદુ માટે લીધી. લંચ બોક્સ સરસ મજાનો લીધો, વેદુને ગમતો તો એવો. પછી પાણીની વોટર બોટલ લીધી. પછી હું લીધું લંચ બોક્સ લીધું. છે ને ગમે ને એવી બધી વસ્તુ લઈ આવી છું. અને બસ હવે થોડી ઘણી બધી તૈયારી કરવાની છે. કેમ કે વેદુનો બર્થડે છે ને મેં ક્યારે ઉજવ્યો પણ એમ કે છે ને શું કહેવાય, એટલો બધી આમ ધામધૂમથી નહીં એમ. તો આજે વિચાર છે કે બધાય અમારે 3 વિંગ છે, 3 વિંગના જેટલા પણ છોકરા છે એ બધાને બોલાવી અને ધબધબાટી બોલાવવાની છે વેદુના બર્થડેમાં. હે વેદુ? તો ગાઈસ બધાને કહેવા જવાનું છે તો મારાથી પોતે એમ નથી, કેમ કે બધી તૈયારી કરવાની છે. તો અમારા બહાદુર છે, બહાદુરના કહી દો તો એ બધા છોકરાને 3 વિંગમાં કહી આવે. कहाँ है पापा? पापा कहाँ पर है? मम्मी? बादू तो છે નહીં, ક્યાં ગયો લાગે. તાર ઘરે તો ગઈ હતી તો નહોતો તું? એવું છે. અરે અહીંયા A વિંગ, B વિંગ અને C વિંગ ત્રણેયમાં જેટલા છોકરા હોય ને એ બધાને કહી આવજો. ઓલા વેદુનો બર્થડે છે ને તો સેલિબ્રેટ કરવાનો છે રાતે 8 વાગે અહીંયા પાર્કિંગમાં. હો બધાયમાં તારે 3 છોકરાને મોકલી દેજે, ત્રણેયને ભૂલતો નહીં. જેટલા છોકરા છે એ બધાને કોઈ ભૂલાય નહીં. હો. અને વેદુને ખબર નથી કે આટલું સરસ સેલિબ્રેશન કરવાનું છે. બને ને એટલું છોકરાઓને મજા આવે ને એન્જોય કરે ને એવું કરવાનું છે. વેદુને એટલી બધી એમ ઓલી નથી કે આટલું સરસ બર્થડે સેલિબ્રેટ કરશે. પણ જોઈએ હવે એને છે ને સરપ્રાઈઝ જ આપવાની છે. એને આમ તાત્કાલિક ખબર નથી પડવા દેવાની કે આવી રીતે સેલિબ્રેશન કરવાના છીએ. સાંભળી જશે. તો ગાઈસ બર્થડે બોય તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. નાઈ ધોઈને ચાંદલો બાંધલો કરીને જો. અરે આમ રે તો હરખું નથી દેખાતું. અરે વાહ, હેન્ડસમ બોય હો ભાઈ. જો તૈયાર થઈ ગયા ને સરસ મજાનો. બર્થડે બોયનો જો દાંત પડી ગયો રાતે. જો આજે 7 વર્ષ પૂરા થયા ને રાતે દાંતય પડી ગયો. ક્યાં એ દાંત પડી ગયો ને એમાં જો ઓલરેડી દાંત આવેલો છે. જો એમાં દેખાય જો છે ને દાંત એને પડ્યો નહોતો ને એ પહેલાં છે ને દાંત આવેલો નો એક શું કહે એક દાંત પડ્યો ને એની પાછળની સાઈડમાં એક દાંત આવેલો છે. તો કાં વેદુ? હા વેદુ રડે એને એમ કે હું એ ગળી ગયો દાંત મળ્યો ને એને એમ કે હું મને પેટમાં ગળી ગયો ને રડે મને પેટમાં કાંઈક થાય ને દાંત તો બહારેથી નીકળો. બોલો, કચરો વાળ્યો ને મેં તો કચરામાંથી નીકળ્યો અને રડે વેમીલો છે આ વેમીલો. તો ગાઈસ પાણીપુરીનું પાણી બનાવી લીધું છે. પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે તો સરસ મજાના જો 2 પાણી બનાવી લીધા. મસ્ત મીઠું પાણી અને તીખું પાણી ભરીને બનાવ્યું. ખાવાની જ છે ભરીને. કાં વેદુ? થાકી ગયો વેદુ. અને આમાં જો બટેકા એટલા છોલીને રાખી દીધા, એટલા બાકી છે. સારું ચાલો તૈયારી કરી લઈએ બધી. અને અમુક વેદુ માટે સરપ્રાઈઝ છે. વેદુ તાર માટે સરપ્રાઈઝ છે. આપણે જો આ વેદુભાઈ તૈયાર થઈ ગયા છે અહીંયા બર્થડે માટે. આવી ચાલો હવે આપણી પપ્પા આવે એટલે કેક કટ ના નાખીએ.
તો ગાઈસ બર્થડે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જો બધી વસ્તુ જો આ બધા લબાચા પડ્યા. હવે આને જવું છે બહાર ખાવા. હવે બહાર જમવા જાય. આ તો તૈયાર થાય અને બહાર ખાવા જવું. સારું હાલો જાય. અને છે ને વેદુભાઈને ગિફ્ટ ઘણા બધા ગિફ્ટ આવ્યા અને વેદુનો બર્થડે પણ આવો સરસ પહેલી વાર સેલિબ્રેટ કર્યો અને મજા આવી ને દીકું. હે હવે એને છે ને અત્યારે ગિફ્ટ ખોલવા છે પણ અત્યારે કંઈ મેળ આવે એવું નથી કેમ કે મોડું થાય છે. અત્યારે વાગી ગયા છે 11:30 કે 11 થયા. તો હવે છે ને જમવા જવું છે. તો પહેલાં જમી આવીએ વેદુ, પછી આ જો હજી બધા ધડીંગલા પડ્યા મારે. હા 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 પાક્કું પાક્કું. હા પાક્કું પાક્કું પાક્કું. હા આવી ગયા છીએ આપણે ખાવતરી ગલીમાં અને ઓલા જો મને મૂકીને હાલતા થઈ ગયા. હવે મારે શું કરવું બોલો? હવે હાલી હાલી જવું પડે એવું બળ પડે. એક તો વેદુભાઈનો બર્થડે એવી રીતના હું જેવાનું મારા ટાટિયા પૂરા થઈ ગયા. હવે ફૂલ દુઃખે અત્યારે મને તો મેળે હાલવું પડે કે ખાવું છે, ભૂખ લાગી. હા જો અહીંયા બ્રેક મારી. હવે શું કરવાનું છે જાણીએ આપણે શું કરવાનું છે. ચાલો આમાં જા શું જોઈ આવું છે કાંઈ કે વૈધું બેઠું ખાઈ આવીએ છે. चलो आप देख के आते हैं क्या बचा है सब्जी. चलो सब्जी આવી ગયો ચૂલ્લા ઢોસા વાળો અહીંયા ક્યાં છે? પાછળ અહીંયા લાગે. હાલો આપણે ચૂલ્લા ઢોસામાં જઈએ. ચૂલ્લા ઢોસામાં ચૂલામાં બનાવતા છે ઢોસા. હાલો ને ખુલ્લું તો છે હો ભાઈ. હાલો ખાઈ લઈએ. ઈડલી ઢોસા નહીં થાય વાંધો નહીં. ઢોસા ના પાડી દીધી કે ભાઈ હવે નથી વૈધું ગઈટું નથી દેવું. ડાયરેક્ટ ના જ પાડી દીધી. હાલો હવે આપણે હવે બીજી જગ્યાએ જઈએ. નીચે ઉતરવું એવું બળ પડે, પગે દુખે તમને કીધું એમ. પણ હવે શું કરવું? જવું તો પડશે. અહીંથી કહી દઈએ તો ખરે. આ ઇડલી છે ઢોસા નહીં હોય. નહીં હવ ઢોસા નથી ઇડલી છે. હાલો જલ્દી ભાગો ભાગો, ભૂખ લઈ ગઈ. તો ગેસ કેન્સલ થઈ ગયો છે પ્રોગ્રામ. એટલે જમવાના પ્રોગ્રામ કેન્સલ નથી થયો. આપણે જવાનું છે હવે લેપિનોઝ. આ લાપિનોઝ નહીં હવે લેમ્પ લાયટ કોફી એમાં જવા દે. જોયું આપણે રૂફટોપ કાફેમાં. હાલો પીઝા અને પાણી પછી દાબી આવીએ. હાલો જલ્દી જવા દે, ભૂખ લાગી ગઈ. તો ચાલુ છે કે નહીં આપણે જોતા આવીએ પહેલા. હે બાપા ક્યાંથી મને ડોકા કાઢવા જોઈએ હવે? હે એના તો હાલો ને બાપા મારી યારે. હા ટાટિયા મમ્મી દુખે હવે. આ લીફ બંધ છે. મારી સ્કૂલ જ છે અહીંયા સનફ્લાવર પેલા ભણતો. એ હા હાલો જાગી ગયા. બાપા ખાવું મને કરતા ઘરે રોટલા ખાઈ લેવા હારા બે. બાપા થાકી ગયા. ત્યાંથી ડાયરેક્ટ નાશ પાડી. ગાઈસ આ આપણી સ્કૂલ હતી સનફ્લાવર ને મને અહીંથી લાગે છે બીક ફૂલ. કારણ કે ભૂતિયા જેવું લાગે બાપા. ભૂત આવી ગયું હોય તો ને પીઝાની નાચ બાંધી દીધી અહીંયા કે 11 વાગ્યા ઈ કે 50 સુધી થોડી ના હોય. મને થોડીક ખબર હતી એને કે થાકી ગયા તો ના પાડી દીધી ભાઈ. હવે જાય લોકો ના પાડી દઈએ. અહીંયા જો માં અહીંયા આવી ગયો. ના પાડી દીધી ચોખ્ખે ચોખ્ખી કે વૈધું ગઈટું નથી દેવું. ના વૈધું ગઈટું નહીં દે. ના જ પાડી દીધી ડાયરેક્ટ. પાક્કમ પાક્કું લે. બધા ઢોસામાં આવી ગયા છે અને જો તો ખરી ટ્રાફિક ફૂલ ટ્રાફિક હોય પણ હવે જમી લેવાનું છે. અહીંયા મળી ગયું છે મેં કીધું છે કે છે ભાઈ મળી જશે. અને આ જો અહીંયા હાલો હવે બહુ દોડાવ્યો મને તમે. અહીંયા જાને વાં જાને ભૂખ લાગી. હવે ખવડાવો હાલો જલ્દી. હાલો હાલો જલ્દી કરો. મને લાગી આ બે વધારે વયો જાને હવે. કાના મારે બર્થડે પર માર્યો. મમ્મીએ મસ્તી કરી નાખી. બોલો ફાઇનલી ટેબલ મળી ગયું છે અને હવે આપણે એકદમ ફૂલ પેટ જમી જવું. બાબા થાકી ગયા વિદુભાઈના બર્થડે કારણે. હો બીજી વાર 5 વર્ષ સિવાય બર્થડેનું નામ લીધું ને તો જોજે હો તું. હા ચેતવણી આપું તને. હાલે વયો જા. એ નો રેવાય ભાઈ. એ આપણા ખૂણમાં ના નહીં ધકરા રહેવાનું. હા જો અહીંયા હવે બર્થડે ગિફ્ટ ચાલુ કરી નાખ્યા ખોલીવાના છે. ચેક રબર ન કહેવાય, ઇરેઝર કહેવાય. હવે
સમોસા આવી ગયા છે ને પછી તૂટી પડ્યા. હાલો હવે હું તૂટી પડું ફટાફટ. તૂટી તો પડ્યો તો પછી છેલ્લે યાદ આવી ગયું વિડીયોનું. હાલો ખાઈ લઈએ. ખાઈ લઈએ હાલો જલ્દી. રાઈસ ઢોસા ખાઈ લીધા છે ને વાગી ગયા છે અત્યારે 12:30. ઘરે જઈએ શ્લોકના પપ્પા માટે આવા પાર્સલ લઈ લીધા. હે ઠંડુ હાલ સોડા પીએ. ઘટાડી નો થામાં. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને હવે બ્લોગને એડ કરી દઈએ કેમ કે હવે બહુ થાકી ગયા છીએ અને વાગી ગયા છે 12. એટલે થાકી ગયા, ફૂલ થાકી ગયા. અને શ્લોકના પપ્પા માટે પાર્સલ આવ્યું હતું તો એ જમવા બેસી ગયા છે. અને હવે વેદભાઈ છે ને, વેદભાઈ હવે પાર્સલ ઓલા શું કહે પાર્સલ શું ભાઈ આ બધા ગિફ્ટ ખોલવાની એનો ઉતાવળ છે. આ બધા ગિફ્ટ છે એના તો છે ને હવે ગિફ્ટ એના ખોલી લઈએ. હવે ગિફ્ટમાં એના શું શું આવ્યું છે બધું કાલે બતાવશું. તો સારું ચાલો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને વેદુભાઈને હેપી બર્થડે કહેવાનું ભૂલાય ને. અને આજની સરપ્રાઈઝ ઉપર પાણી પડી ગયું કેમ કે છે ને શ્લોકના પપ્પા આવા જ કામ કરતા હોય. એને પહેલેથી છેલ્લે સુધી મેં નીચે નહોતો ઉતરવા દીધો. અને કેમ કે પાર્કિંગમાં અમે એનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો તો મેં કીધું એને છે ને સરપ્રાઈઝ આપી અને નીચે નહોતો ઉતરવા દીધો. અને છેલ્લે એના પપ્પા હું નીચે વહી ગઈ અને એ પણ પોતે આને વેદુને લઈને નીચે વહી આવ્યા. એટલે સરપ્રાઈઝ ઉપર ફૂલ પાણી ફરી ગયું. પહેલાં મને એવી ઈચ્છા હતી કે આખે પાટા બાંધીને આમ સરપ્રાઈઝ સરસ મજાની આપવું, પણ કાંઈ નહીં. હાલો બધું પાણી ફેરવી નાખ્યું. અને જો ગાઈસ સુવાનો ટાઈમ થાય છે ને ત્યારે સુઈ જવાનું. નકર બધી છે ને બધી જેટલા ગિફ્ટ હશે ને એ કાલે ખોલ નાખશું ભાઈ આવે પછી. હા